કંઈક નવું આવે એટલે જૂનું ભૂલાઈ જાય, આ એક સ્વાભાવિક બાબત થઈ ગઈ છે મિત્રો। આ તો કલેક્ટર કચેરીની વાત છે। કલેક્ટર કચેરી નવી બની, દિવાળી પૂરા પાસે જ્યારે કલેક્ટર કચેરી નવી બની તો જૂની કલેક્ટર કચેરીનું શું, તો એ તો વિસરાઈ જ ગઈ મિત્રો। વિસરાઈ નહીં, એ ખંડેર બની ગઈ છે તેવી માહિતી સામે આવી છે। વડોદરાની ઐતિહાસિક ગણાતી રાવપુરા કલેક્ટર કચેરી જ્યાં રોજ વડોદરાના વિકાસની રણનીતિ અને હજારો અને લાખો લોકોને ન્યાય આપવાની કામ કરી અને ઊંચું સ્થાન મેળવેલી વડોદરા રાવપુરા કલેક્ટર કચેરી વર્ષો સુધી કાર્યરત રહી મિત્રો। નામ પણ ઊંચું થયું, અહીંયા કેટલાક આઈએસ આવ્યા, કેટલાક મહત્વના ચુકાદા થયા। એ જ વડોદરા રાવપુરાની સ્થિતિ એટલે કે આ કલેક્ટર કચેરીની હાલત ખૂબ ખરાબ જોવા મળી છે। કોઈ શાખ પણ સંભાળતું નથી અને કોઈ રસ પણ લેતું નથી મિત્રો। કચરાના ઢગલા જોવા મળ્યા છે, ખાવાનું અને નાસ્તો કરીને પ્લાસ્ટિકની થેલીઓ પણ જોવા મળી છે। કલેક્ટર કચેરીના દરવાજા પાસે પડેલી આ તમામ બાબતો જોવા મળી હોય ત્યારે કલેક્ટર કચેરીને ન્યાય આપતા જોઈને જ કલેક્ટર કચેરીને ન્યાય કોણ આપશે તેવો એક પ્રશ્નાર્થ ઊભો થયો છે। સ્વચ્છ ભારતની વાતો અહીંયા ખોખલી સાબિત થાય છે। કચેરીએ પોતાનું વર્ચસ્વ પાછું માંગતી હોય તેવું લાગી રહ્યું છે। કેટલાક લોકો જ્યાં ન્યાય માટે જુલુસ કે સંખ્યા માટે કલેક્ટરને મળવા આવતા હોય ત્યારે તે હેતુથી આવેદનપત્ર પણ આપતા હતા। કેટલાક શાસન અને વિપક્ષી નેતાઓ પોતાના મતલબનું જ સાથે ફાઇલ પાસ કરવા માટે કલેક્ટર કચેરી આવતા, પરંતુ મિત્રો હવે આજ કલેક્ટર કચેરી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, ચર્ચાનો વિષય બની છે। સત્તાધીશો કે પછી વિપક્ષને કોઈને પડી જ નથી। એક તરફ મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક જૂની કોઠી કચેરી હિસ્ટોરિકલ લેન્ડમાર્ક તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે ગંદકીનું સામ્રાજ્ય આ કચેરીએ જોવા મળ્યું છે। કલેક્ટર કચેરી જ્યારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હોય ત્યારે મિત્રો આ ઇમારતને હવે ઉપયોગ જ્યારે ના થતું હોય ત્યારે તેમાં લાઇટો જે છે તે 24 કલાક ચાલુ રહેતી જોવા મળી છે। વડોદરા શહેર જિલ્લામાં નવી કલેક્ટર કચેરી બનાવવામાં આવી, કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો જૂની જે કલેક્ટર કચેરી હતી તે ઐતિહાસિક ઇમારત ગણાય। હવે આ ઐતિહાસિક ઇમારતમાં જોવા જઈએ તો અત્યારે હાલમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી ફેલાયેલી છે। કૂતરાઓ અહીંયા સંડાસ કરી જાય છે, સાથે સાથે જોવા જઈએ તો લાઇટો પણ અહીંયા ચાલુ રહે છે, કોઈ અવર જવર નથી। ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવા માટે વારંવાર કહેવામાં આવે છે જો કલેક્ટર કચેરી અત્યારે ખાલી હાલતમાં છે તો અહીંયા સાફ સફાઈ કરવી જોઈએ, કૂતરાઓનો ત્રાસ છે દૂર કરવો જોઈએ અને જાળવણી કરવી જોઈએ। મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે પણ સંપત્તિઓ આપી છે એ સંપત્તિઓનો આપણે સારામાં સારો ઉપયોગ કરી શકીએ। આ ઇમારત હાલમાં ખાલી છે, ગંદકી ફેલાયેલી છે। વડોદરા શહેર કલેક્ટર જ આ કચેરી બાબતે જે પણ લોકો એનું ધ્યાન દોરે, સફાઈ કરાવડાવે અને કલેક્ટર કચેરીને જૂની છે પરંતુ ઐતિહાસિક રીતે જાળવણી કરે તેવી અમારી માંગ છે।